નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ગરમીનો પ્રકોપ વધ્યો। લૂ લાગવાના સિવિલમાં રોજના સરેરાશ 2 કેસ નોંધાયા। ગત વર્ષે સિવિલમાં ઉનાળા દરમિયાન 100 થી વધુ કેસ હતા। વટારિયા સુગરના ભાવ સામે સભાસદોનો વિરોધ। ગત સિઝન કરતા શેરડીના ભાવ ઓછા પડતા સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો। 7મી મેએ થનારા મતદાન પહેલા પ્રથમ વખત તંત્ર અને ઉદ્યોગો વચ્ચે MOU થયા। ભરૂચ જિલ્લાના ઉદ્યોગ કામદારોને લોકસભાની ચૂંટણીના દિવસે પેડ હોલિડે આપવા સંમત। પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજના અંગેના નિવેદનોનો વિરોધ કરી સમસ્ત કરજણ ક્ષત્રિય સમાજે આવેદનપત્ર પાઠવ્યું। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 64 વર્ષનો થયો। 5મી એપ્રિલ 1960ના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું। વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ સુધીના 17 મુખ્યમંત્રીઓએ નર્મદા ડેમના તાજના સાક્ષી બન્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી પણ નર્મદા ડેમનું મહત્વ જરા પણ ઘટ્યું નથી। ડેમની હાલની સપાટી 123.10 મીટર છે। ગત વર્ષે આજના સ્થાપના દિવસે 119.53 મીટર હતી। એ જોતા કહી શકાય કે 1 વર્ષ બાદ ડેમમાં વધારે પાણીનો સંગ્રહ થયો છે। ભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે। આ પોસ્ટરો ફાડવા વાળાના કપડા ફાટી જવાના છે। સાંસદ મનસુખ વસાવા। ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાના તોફાની અંદાજમાં ડેડિયાપાડા વિધાનસભાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર। ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા। ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતા લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે। 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ 2 કેસ આવી રહ્યા છે। ગત વર્ષ કરતા ઉનાળાની અંગ દચાડતી ગરમી એપ્રિલમાં ચાલુ થઈ જતા તેના કારણે લૂ લાગવાના બનાવોની શરૂઆત થઈ ચૂકી છે। હાલ તાપમાનનો 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। તેમજ હજુ પણ આવનાર દિવસમાં ગરમી વધવાની શક્યતા છે। ગરમી વધુ પડતા બાળકો, મહિલા અને વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકના બનાવો વધુ બનતા હોય છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં લૂ લાગવાના 5 થી વધુ કેસ નોંધાયા છે। આવનાર દિવસોમાં કેસોમાં વધારો થવાની શક્યતા છે। હમણાં આકરો તાપ પડી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો બપોરે સુમસાન નજરે પડી રહ્યા છે। 1 વાગ્યા બાદ ગરમીનો પારો જેમ જેમ ઊંચી જતા લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે। આ બાબતે સિવિલ હોસ્પિટલના ડોક્ટર મહેશ જી સોલુ, હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ સિવિલે જણાવ્યું હતું કે હાલ આકરા તાપમાં જેમ બને તેમ વગર કારણ ઘરની બહાર જવાનું ટાળવું, વધુ પાણીનું સેવન કરવું અને જો ચક્કર કે માથું દુખે જેવી સમસ્યાઓને ઇગ્નોર કરવું નહીં અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। હીટ સ્ટ્રોકની સારવાર માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે છે। માથું ખૂબ દુખે, ચક્કર આવે, પરસેવો થાય, પાણીનો સોસ પડે, ઉલટી જેવું લાગે, પગમાં ક્રેમ્પ લાગે, એ બધા એના લક્ષણો છે। હવે એ સંજોગોમાં તમારે 3 થી 4 લીટર પૂરતા પ્રમાણમાં દરરોજનું પાણી પીવું જોઈએ। અને આ સંજોગોમાં આપણે ઇન્સેન્સિબલ લોસ કહેવાય છે, પરસેવો થાય, એ પણ અલગ લોસ છે। એટલે તમારે ઇલેક્ટ્રોલાઇટની પણ કમી આપણા શરીરમાં થઈ શકે છે। એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, બને તો લીંબુ શરબત પીવા જોઈએ અને બિનસ્તેવાના તરફનું પાણી પણ પીવું જોઈએ। અને વર્ષ કમ વર્ષ કોઈક વાર ડાયરિયા, વોમિટિંગ થાય અને પેશન્ટ એકદમ શોકમાં જતું રહે તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવીને સારવાર લઈ શકે છે। અને એના માટે કિરણ પટેલ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે અને એની પૂરતા પ્રમાણમાં સારવાર ટોટલ ફ્રી અહીંયા મળી રહી છે। અને મેઇન સંજોગોમાં એ છે કે આપણે ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ। મેઇન તો સંજોગો વસાત કંઈક કામ અનુસાર જવું પણ અનિવાર્ય સંજોગો તો આપણે બહાર જવાનું, નહીં તો નાના છોકરાઓને કે એમને તો બહાર નહીં કાઢો તો સારું। અને બીજું કે એને પ્રોટેક્શન, સપોઝ નીકળવું જ પડે છે બહાર તો આપણે સફેદ કપડાં પહેરવા જોઈએ, માથે ટોપી પહેરી હોવી જોઈએ અને ફ્રીક્વન્ટ પાણી લઈને નીકળવું, પાણી પીતા રહેવું જોઈએ। ઠેર ઠેર પાણીની બરફ આપણે મૂકેલી છે, એમાં આપણે પાણી પી લેવું જોઈએ। લીંબુનો શરબત મળે, લીંબુનો શરબત પી લેવું જોઈએ। એવું આપણે કાળજી લેવી જોઈએ। ખાસ કરીને ભૂલકાઓમાં, નાના ભૂલકાઓમાં તો આપણને ખબર નથી પડતી કે એને હીટ સ્ટ્રોક થઈ રહ્યો છે, કારણ કે એનું શરીર ગમે ત્યારે એમાં એનો બેઝલ મેટાબોલિક રેટ વધારે હોય છે, એટલે ગમે ત્યારે એને હીટ સ્ટ્રોક થઈ જાય। એટલા માટે નાના છોકરાઓને તે બહાર નીકળવાથી ટાળો, તે તેનું પ્રિવેન્શન થઈ શકે એવું છે। અને હીટ સ્ટ્રોકનો જે કેસીસ ગયા વર્ષ કરતાં થોડા વધી રહ્યા છે।
અને એવા હજુ પણ થોડા જો ગરમી આવા પ્રમાણે ચાલુ રહેશે, હજુ તો શરૂઆત છે, તો એનું પ્રમાણ વધી જવાનું છે. એટલે આપણે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલા માટે એને નાશ થાય એવી કાળજી લેવી જોઈએ. અને ન છૂટકે થયું તો આને જે આપણે અંધાપ આવે, જે આપણે મીન્સ કે ચક્કર આવે છે, ઉલટી થાય છે, વોમિટિંગ થાય છે, શરીરમાં ક્રેમ્પ થાય છે, એવા સંજોગોમાં તરત આપણે પાણી પીવું છે અને તરત લાગે તો ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય પ્રમાણમાં સારવાર લેવી જોઈએ. અહીંયા ઓઆરએસના જે ઓવર રિહાઇડ્રેશન જે સપ્લિમેન્ટ આવે છે એના સેચેટ્સ હોસ્પિટલમાં અવેલેબલ છે. એમાં જ્યારે ઇલેક્ટ્રોલાઇટ વોમિટિંગ બહુ થઈ ગયું તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવાની શક્યતા રહે છે. તેવા સંજોગોમાં ઓઆરએસ સેચેટ આપણા ત્યાં અવેલેબલ છે, એ પણ અહીંયાથી આપણને ફ્રીમાં મળી શકે છે. એટલે જે પણ ગામડાના કોઈ પણ દર્દીઓ કોઈ પણ હોય તેને અહીંયાથી ફ્રી ઓફ કોસ્ટ સારવાર મળી રહે છે. તો અનિવાર્ય સંજોગો સિવાય બહાર નીકળવું નહીં. દેટ ઇઝ ધ ઓનલી વે ટુ પ્રિવેન્ટ હેડ સ્ટ્રોક. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. વટારિયા શુગરની કસ્ટોડિયન કમિટીએ ગત સિઝન કરતા શેરડીના ભાવ ઓછા પડતા સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ નર્મદા જિલ્લાની 3 સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવની જાહેરાત કરી છે. રાજ્યની 12 સુગર ફેક્ટરીમાંથી નર્મદાની ધારીખેડા સુગરે ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે, જ્યારે ભરૂચની વટારિયા સુગરે રાજ્યમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે. વટારિયા સુગરના ભાવ જાહેર કરતા વિરુદ્ધ વંટોળ ફાટી નીકળ્યો છે. ઓછા ભાવથી નારાજ સભાસદોએ કસ્ટોડિયનોને ઘેરવાની તૈયારીઓ બતાવી હતી. કસ્ટોડિયનના વહીવટથી ચાલતી વટારિયા સુગર દ્વારા 2551 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. વટારિયા સુગરની કસ્ટોડિયન કમિટીએ ગત સિઝન કરતાં 50 રૂપિયા ઓછા આપતા સભાસદોમાં રોષ ફેલાયો છે. કિસાન સંઘ ભરૂચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, નટવરસિંહ સોલંકી અને દેવુભા કાઠી સહિતના આગેવાનોને સભાસદોએ સુગર ફેક્ટરી ખાતે પહોંચી કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટર નિલેશ પટેલને રજૂઆત કરી હતી અને ₹3000થી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી. જ્યારે કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહને ટેલિફોનિક રીતે કિસાન સંઘના આગેવાનોએ સંપર્ક કરતા તેઓએ અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યાર પછી કસ્ટોડિયન કમિટીએ ગાળા ખરીદ્યા, હાર્વેસ્ટર ખરીદ્યું, 6000ની ઉપર આપણા મજૂરો હતા, તો તમે 13000 ટન પીલવા હારવા 5-6 કરોડ રૂપિયા સભાસદના માથે રાખી દીધા. આ આંકડા ખોટા તો હું તમારી માફી પણ માંગીશ. અમે કોઈ સરકાર તો શા માટે ધંધા કરવાની જરૂર છે લોકોને? ને અમે સમગ્ર બોર્ડનો એ નથી કરતા, પણ તમારા બોર્ડમાં જે 3 કે 4 વ્યક્તિ છે એ આ ધંધો કરે છે ને આ સંસ્થાને પતાવી દેવાના. સંદીપે તો ભ્રષ્ટાચાર કરીને તાલુક કીધેલો હતો. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ચૂંટણીમાં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવવા ઔદ્યોગિક એકમો સાથે એઓયુ કરાયા છે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ મંચની બેઠક કલેક્ટર કચેરી સભાખંડમાં મળી હતી, જેમાં ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો સાથે કામ કરતા કર્મચારી તેમજ કામદારોને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરે તે બાબતે જાગૃતિ લાવવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી, જે અંતર્ગત કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ 7મી મેના રોજ થનાર મતદાનમાં મોટી સંખ્યામાં મતદાન કરી શકે તે માટે કંપનીઓ તરફથી પણ તેમને રજા સહિતની સુવિધાઓ પૂરી પાડવાની સહમતિ થઈ હતી. તે ઉપરાંત કામદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ સ્થળોએ બેનર લગાવવા, કામદારોમાં સિગ્નેચર કેમ્પેન તેમજ
ટી શર્ટ વિતરણ જેવા કાર્યક્રમો હાથ ધરવા સંદર્ભમાં આયોજન કરાયું હતું. દરેક ઔદ્યોગિક એકમોએ તેમના કામદારો અને કર્મચારીઓને પેડ હોલિડે આપી ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે પ્રોત્સાહિત કરવાના રહેશે તેમ પણ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાની જીઆરડીસીમાં હજારો કામદારો ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટીતંત્ર તરફથી પ્રથમ વખત MOU કરાશે. પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજના માતા બહેનોની ટિપ્પણી બાબતે સમસ્ત કરજણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ ખાતે સ્વરામાં ઉપસ્થિત રહેલા પુરુષોત્તમ રૂપાલાએ જાહેરમાં રાજપૂત સમાજની માતા દીકરીઓ બાબતે ખોટી ટિપ્પણી કરી સમસ્ત રાજપૂત સમાજની લાગણીને દુભાવેલ છે, જેથી તેઓએ કરેલ ખોટી ટિપ્પણીના વિરોધમાં સમસ્ત કરજણ, શિનોર, પોર રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રૂપાલાને લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સીટ ઉપરથી ચૂંટણી લડવા માટે ભાજપામાંથી આપવામાં આવેલ ટિકિટ પરત લેવામાં આવે. કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાલ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે અને આ સમાજની બહેન દીકરીઓની લાગણી દુભાઈ છે અને લાગણી દુભાઈ ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી. પરંતુ આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે રૂપાલા સાહેબની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજનો જે વિખવાદ કરવામાં પાછી પાણી કરતા નથી, પરંતુ અમે ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ, સર્વ સમાજને લઈને ક્ષત્રિય સમાજ આજે ચાલતો હોય ત્યારે સમાજના દ્રષ્ટિએ આજે લાગણીને માગણીનો માન સન્માન આપી આજે આવેદનપત્ર પાઠવ્યું છે અને ખુલ્લા શબ્દમાં કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબની જલ્દ સે જલ્દ ટિકિટ રદ થવી જોઈએ. લાખો પ્રવાસીઓ માટે નર્મદા ડેમ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અનેક વિશિષ્ટતાઓથી ભરેલું નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ ગણાય છે. નર્મદા ડેમ ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે. 40,000 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને 458 કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે. એક જમાનામાં ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગતા હતા ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવવા 64 વર્ષ પહેલા નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જન્મ્યો અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5મી એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ કર્યું. આજે નર્મદા ડેમ 64 વર્ષનો થઈ ગયો છે. 5 એપ્રિલ 1960ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુજનક યોજના સમર્પિત કરી હતી. આવો આપણે નર્મદા ડેમના 64 વર્ષથી વણથંભી સફર પર એક નજર કરીએ. 5મી એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કેવડિયા કોલોની ખાતે આવી નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને તેમના દ્વારા 1961માં દેશની સૌથી મોટી બહુહેતુક યોજનાનો પાયો નાખ્યો હતો. 1947માં આઝાદ દેશ થયો ત્યારે તે વખતે નર્મદા યોજનાના મોજણી સંશોધનનું કાર્યનો આરંભ થયો હતો. 1960માં ભારત સરકારના પ્રતિનિધિ નવાગામ ખાતે બંધ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારથી બંધની પૂર્ણ સપાટી 320 ફૂટની ભલામણ થઈ હતી. 5મી એપ્રિલે ગુજરાતના તત્કાલીન સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી અને 162 ફૂટની જળ સપાટી નર્મદા યોજનાની રહે તેવો પાયો નખાયો હતો. 1965માં ઓરિસ્સાના રાજ્યપાલે બંધ સ્થળની મુલાકાત લીધી હતી. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે જળ સમૃદ્ધિ કરાર સપ્ટેમ્બરમાં વિકાસ સમિતિ બંધની પૂર્ણ સપાટી 500 ફૂટ રાખવાનો અહેવાલ રજૂ કરાયો. 1969માં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ લાભ દ્વારા પાણી મતભેદ ટ્રિબ્યુનલની રચના કરાઈ. 1978માં નર્મદા પાણી મતભેદ ટ્રિબ્યુનલની અને સરકાર સરોવરની પૂર્ણ સપાટી 460 કરવાનો ચુકાદો આપ્યો. 1987માં પર્યાવરણ દલિત મંજૂરી મળી. 1999માં સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ કરી 80.3 મિનિટથી વધારીને 85 મિનિટ સુધી લઈ જવાની મંજૂરી મળી.
નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા 5 મીટર ઊંચાઈ વધારવાની મંજૂરી 90 થી 95ની મંજૂરી મળી. 2003માં 100 મીટરે પહોંચી 2006માં 110.64 મીટર અને છેલ્લે 121.92 મીટરે પહોંચી સુધીની મંજૂરી મળી. આમ 31 ડિસેમ્બર 2006 સુધી ડેમની ઊંચાઈ 121.92 મીટરે પહોંચી. તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેકેટ નાખીને કામનો શુભારંભ કરાવ્યો હતો, પણ પછી કામ અટક્યું હતું. પરંતુ 2014માં વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારમાં બનતા મોદીએ મંજૂરી આપતા પુનઃનિર્માણ કરવાનું શરૂ થયું હતું. ત્યારથી નિર્વિઘ્ન નર્મદા ડેમનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધ્યું હતું. ત્યાર પછી ગુજરાતની ભાજપ સરકારે નર્મદા ડેમના 30 દરવાજા લગાડવાની કામગીરી પૂર્ણ કરી. આજે અનેક ચડાવ ઉતાર પછી નર્મદા ડેમમાં ગુજરાતની ધારાને પકડવા નંદનવન સમી બનવા તૈયાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના 64 વર્ષમાં ગુજરાતના 17 જેટલા મુખ્યમંત્રીઓના કાર્યકાળમાંથી પસાર થયેલી છે, જેમાં જીવરાજ મહેતાથી માંડીને સ્વર્ગીય બળવતરાય મહેતા, સ્વર્ગીય હિતેન્દ્ર દેસાઈ, સ્વર્ગીય ઘનશ્યામ ઓઝા, સ્વર્ગીય માધવશ્રી સોલંકી, સ્વર્ગીય અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશભાઈ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મુખ્યમંત્રીઓના આ ડેમના નિર્માણમાં ફાળો રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ડેમની ઊંચાઈ 121.92 મીટરની વધારવાની પરવાનગી આપી હતી. ડેમના 30 ગેટ લાગી ગયા છે. 121.92 મીટર સુધીની ઊંચાઈએ ગેટ મુકાયા છે, જેમાં 60-60ના 7 અને 60-65ના 23 ગેટ મળી કુલ 30 ગેટ લાગી ગયા છે. હવે આ દરવાજા ખોલવામાં આવે તો તેમાંથી 1 લાખ ક્યુસેક પાણી બહાર કાઢી શકાશે. અત્યાર સુધી ડેમનું પાણી વેડફાઈ જતું હતું, પરંતુ હવે 30 ગેટ લાગ્યા પછી ડેમનું પાણી સિંચાઈ તેમજ વીજ ઉત્પાદનમાં વપરાઈ રહ્યું છે. એ ઉપરાંત નર્મદા ડેમ સ્થળે 200 મેગાવોટના 6 યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50 મેગાવોટના 5 યુનિટના 250 મેગાવોટ મળી કુલ 1450 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, જેના દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને અનુક્રમે 16%, 27% અને 57% વીજળી મળી રહી છે. કરોડોનું વીજ ઉત્પાદન એ નર્મદા ડેમનું સૌથી મોટું સાહસ અને નજરાણું ગણાય છે. નર્મદા બંધની વિશેષતા એ છે કે નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે તથા 30 દરવાજા સાથે 30 લાખ ક્યુસેક સ્પિલવે ડિસ્ચાર્જ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વની 3જા ક્રમાંકની યોજના છે, જેમાં 40,000 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી સૌથી લાંબી અને મોટી પાકી મેઇન કેનાલ છે. નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે, જ્યારે પ્રથમ ક્રમે અમેરિકાનો ગ્રાન્ડ કુલી બંધ છે, 80 લાખ ઘન મીટર છે, જ્યારે નર્મદા બંધનો કોન્ક્રીટ જથ્થો 68.2 લાખ ઘન મીટર છે. બંધની લંબાઈ 1210 મીટર છે. ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં 3જા ક્રમનો ડેમ છે, જ્યારે પ્રથમ ક્રમનો હિમાચલ પ્રદેશની ભાખરા નાંગલ યોજના 226 મીટર અને બીજા ક્રમે ઉત્તર પ્રદેશની લાખવાર બંધ 192 મીટરનો છે, જ્યારે ત્રીજા ક્રમે નર્મદા બંધના સાઇડના ઉડામ પાયાની ઊંચાઈ 163 મીટર 533 ફૂટ છે. 30 દરવાજા સાથે 30 લાખ ક્યુસેક સ્પિલવે ડિસ્ચાર્જ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વમાં 3જા ક્રમાંકની યોજના છે. ઊંચાઈ 121.92 મીટરે કામ પૂર્ણ થયેલ છે. ચોમાસામાં ડેમ ઓવરફ્લોનો અદ્ભુત નજારો લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે. એ ગુજરાત માટે કંઈ ઓછા આનંદની વાત નથી. આજ રોજ અમે અહીંયા સરદાર સરોવર ડેમના દર્શન કરવા આવેલા હતા, ત્યારે અમને આજે જાણ થઈ કે આજે એમનો 65મો જન્મદિવસ છે. અમને ખૂબ આનંદ થયો. આ એક વિશ્વની અજાયબી છે. આટલું મોટું સ્ટ્રક્ચર ને આટલો મોટો ડેમ બનાવીને આપણે બહુ મોટું કામ કર્યું છે. આનું પાણી ઠેઠ કચ્છ સુધી જઈ શકે છે. હું કચ્છનો છું, પાણીનું મહત્ત્વ શું હોય એનો મને ખ્યાલ છે, અને આ ડેમથી આખા ગુજરાતને અને આખા મહારાષ્ટ્રને, એમપીને, રાજસ્થાનને બધાને જ ફાયદો થયો છે. આ માટે આ વિકાસની યોજનાઓ આવી કરીને અમે સપરિવાર રીતે પાલનપુર બનાસકાંઠાથી આવીએ છીએ અને ખરેખર આ નર્મદા ડેમનો આજ હેપી બર્થડે છે. એટલે 64 વર્ષ પૂરા થઈ ગયા છે અને 65 વર્ષ ચાલુ થશે. અને ખરેખર આટલો મજબૂત ડેમ બાંધેલો છે. એક આપણે ભારત દેશનું ગૌરવ અને આખી દુનિયાના અંદર એમ કે બીજા નંબરનો આ ડેમ કહેવાય છે. એટલે ખરેખર અને ખેડૂતોના માટે તો એક આપણે દેશને સ્વર્ગ બનાવશે એટલું આ આપણે નર્મદા ડેમને આ મોટા ફાયદા છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં પણ પાણી હવે પાઇપ દ્વારા આવી ગયું છે. અને ખરેખર એક આપણે
નર્મદા ડેમથી તો ખરેખર ઘણી પબ્લિકને મોટો ફાયદો છે અને અનાજ માટે પણ ખેડૂતોનો તો મોટો ફાયદો છે. હા, અહીંયા આવીને અમને ખબર પડી આજે આનો જન્મદિવસ. અમને બહુ ગમ્યું. જોયા છે નાના ડેમ, પણ આટલો વિશાળ આટલા મોટા પાયે પેલો ડેમ જોયો છે. જોઈને બહુ આનંદની અનુભૂતિ થઈ. આપણે ભાગ્યશાળી છીએ કે એવા રાષ્ટ્રમાં રહ્યા છે કે આટલી સરસ નિર્માણ થઈ રહ્યા છે અને આપણને આ બધાનો લાભ મળી રહ્યો છે. નર્મદા ડેમ આજે 64 વર્ષ પૂરા થયા, પાછળ વર્ષ ચાલુ છે. અને ડેમ જોઈને ઘણો આનંદ થયો મને. અને જે સમય પર જે ડેમનું 25% કામ ચાલુ હતું તે સમય પર મેં જેપીની અંદર મેકેનિક તરીકે ફરજ બજાવતો હતો. અને આજે મેં ડેમ જોયો અને ઘણો આનંદ થયો છે અને એ જોઈને મને ઘણો આનંદ થયો. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ડેડિયાપાડાની ઉમરાણ જાહેર સભા મનસુખભાઈએ ગજવી હતી અને આપ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપવાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપવાળા મારા પોસ્ટરો ફાડે છે. આ પોસ્ટરો ફાડવાવાળાના કપડા ફાટી જવાના છે એમ કહી સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જાહેરમાં ચીમકી આપતા ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા. આ પાર્ટી દ્વારા મનસુખભાઈના અધિકારને ગાળો આપતા જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી સાંસદને બદનામ કરવા સામે સાંસદે જડબાતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે આવા પ્રજાના કામો ના કરે એની શું આરતી ઉતારો. સીધી રીતે કામ ના કર્યું હોય તો કોઈ અધિકારીઓને ગાળો દીધી હશે. બાકી હું સીધો સાદો માણસ છું, પણ કામ ના કરે તો બોલવું પડે. અધિકારીઓને એવી ભાષામાં અમારે સમજાવવું પડે છે. આપના સરપંચોને આડે હાથ લેતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના સરપંચો સારું કામ કરે છે, પણ આપના સરપંચોને ચેતવણી આપી હતી અને આપના સરપંચોને કહ્યું કે હું ધમકી નથી આપતો, પણ 3 મહિના પછી મારો જ સમય આવવાનો છે. સમજી વિચારીને આ પાર્ટીમાં કૂદમકૂદ કરજો. આ પાર્ટીના સરપંચો સરકાર વિરુદ્ધના કૃત્યો કરે છે. સમય આવશે તો અમે છોડવાના નથી. ભાજપવાળા પૈસા વહેંચે એવા આપના આક્ષેપોનું ખંડન કરતા જાહેર મંચ પરથી કહ્યું હતું કે ભાજપવાળા પૈસા ન વહેંચે, અમે તો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડીએ છીએ. પૈસાવાળા તો પંજાબથી આવે છે ને હરિયાણાથી આવે છે. એ તો કેવું પડે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર નાણાં પંચના પૈસા આપે, VDP ના પૈસા 20 લાખ એક પંચાયતને આપે છે, એ છતાં સરકાર વિરુદ્ધનું કામ કરે છે. સરકાર કામ નથી કરતી. આ રીતના કેટલાક લોકો જે ઉશ્કેરે છે, એમાં કેટલાક સરપંચો જોડાયા છે. તો એમાં એવા સરપંચોને મેં કીધું, ભારતીય ઉલટા વિચારધારા સાથે જોડાયેલા સરપંચો, અમે એવું નથી કે ભાજપનું કામ, તમે ગામનું કામ કરો, સરકારની યોજના લોકો સુધી પહોંચાડો, એ અમે કહીએ છીએ. ભાજપનું કામ કરવા માટે અમે કોઈ સરપંચને આગ્રહ કરતા નથી. ફક્ત એટલો જ આગ્રહ કરે કે સરકારની યોજના છે, મોદી સરકારની યોજના છે, એ કમસે કમ લોકો સુધી તમે પહોંચાડો. એ તમારી જવાબદારી છે. તમે આમ આદમી પાર્ટીના જે ઠગોવાળા લોકો છે, છેતરવાળા લોકોની સાથે શા માટે તમે જોડાવશો, એ વાત મેં કહી છે. મનસુખભાઈ એવું પણ કીધું કે 3 મહિના પછી ફરી મનસુખભાઈ આવવાના છે, તો તમે ચેતી જશો. કેવું પડે ભાઈ, એ તો રામાયણમાં પણ તુલસીદાસે લખ્યું, ભય વગર પ્રીતિ નથી. સીધી રીતના નામ સાનમાં ના સમજે તો પછી એને શું કરવાનું? ચૂંટણીના મેદાનમાં છે ભાઈ,
અમારા માટે અમારા પોસ્ટરો ફાડે, અમારા માટે સોશિયલ મીડિયામાં હેલફેલ બોલે તો અમે બેસી રહે તો અમને નુકસાન થાય ને, તો મારે તો બોલવું પડે. મનસુખભાઈ શાંત ઠેકાણે લાવશે? સવાલ જ નહીં. ચૂંટણી પછી જોજો કે એમની સાથે જોડાયેલા જે સરપંચો જે આમ આદમી પાર્ટીનું કામ કરે છે, ભાજપના પોસ્ટરો સરપંચો ફાળ્યા છે, એવા સરપંચોનું હાલ શું થાય છે ચૂંટણી પછી. લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે. ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત 7મી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજ રોજ બોલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટીની દિશા અનુસાર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 5 અને 6 ઘર ઘર સંપર્ક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશાપત્ર અને ધ્વજ વિતરણનો કાર્યક્રમ આજ રોજ બોલાવ જિલ્લા પંચાયતમાં શરૂઆત કરી છે. આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરીએ છીએ. કાલે ભારતીય જનતા પાર્ટીનો 6 તારીખે સ્થાપના દિન છે, તો આવતીકાલે પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે. દરેક જગ્યાએ જઈએ છીએ તો ઘરમાંથી ખૂબ સારો આવકાર મળે છે. લોકો ચા પીધા વગર બહાર નીકળવા દેતા નથી. 5 અને 6 એપ્રિલે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ મતદારોને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટેની અપીલ સાથેનો પત્ર ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફરીને આપવા જઈ રહ્યા છે. આજે આ અભિયાનનો પ્રારંભ ભોલાવથી શરૂ કરવામાં આવ્યો છે. આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. પ્રત્યેક પરિવારના ઘરે ભારતીય જનતા પાર્ટીનો કમળ ચિહ્ન સાથેનો ધ્વજ પણ લગાવવાનું આ અભિયાન છે. ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે આ અભિયાનનો અમે આરંભ કર્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ બંને દિવસ આ અભિયાનને પ્રત્યેક પરિવાર સુધી પહોંચીને આપણે સફળ બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં વધુ જંગી બહુમતી સાથે મનસુખભાઈ વસાવાને વિજયી બનાવી અને આ અભિયાનને સફળ બનાવીએ. જંબુસર પાલિકાની કુલ 8.46 કરોડની સામે 1.56 કરોડની વસૂલાત કરવામાં આવી છે.
જંબુસર નગરપાલિકા વિસ્તારમાં રહેણાંક મકાન 13,186 તથા કોમર્શિયલ 4,002 મિલકતો આવેલી છે, જેના પાછલા વેરા 6,62,78,000 તથા ચાલુ વેરા 1,83,40,000 મળી કુલ 8,46,18,000 વેરા બાકી પડતા હોય જંબુસર નગરપાલિકા દ્વારા કડક વસૂલાત કરવામાં આવી રહી છે, જેમાં પાછલા અને ચાલુ વર્ષના કુલ 1,56,17,000 વેરા વસૂલી જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. વેરા વસૂલાતમાં 28 પાણી કનેક્શન, 29 ગટર કનેક્શન અને 93 કોમર્શિયલ સીલ કરવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પણ વેરા વસૂલી ઝુંબેશ નગરપાલિકા દ્વારા કડક હાથે કરવામાં આવશે તેમ નગરપાલિકા મહેકમ ક્લાર્ક લખધીરભાઈ જાંબુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને જંબુસર નગરપાલિકાના બાકીદારો વિશે અને વસૂલાત વિશે જો ચર્ચા કરીએ તો અમારે પાછલા વર્ષની બાકી 6,62,00,000 ઉપર છે અને ચાલુ વર્ષની બાકી 1,82,00,000 ઉપર છે. ટોટલી અમારું માંગણું 8,46,00,000 છે. તે પૈકીના ચાલુ વર્ષની અંદર 1,56,00,000 રૂપિયા ઉપરાંતની વસૂલાત અમે કરવામાં આવેલી છે અને જો સરખામણી કરવામાં આવે તો ચાલુ વર્ષની અંદર અમારો 36% જેટલી વસૂલાત થઈ છે અને અગાઉના વર્ષ કરતાં 23 લાખ રૂપિયા અમે વધુ પડતી વસૂલાત કરવામાં આવેલી છે. આ વધુ પડતી વસૂલાત કરવાનો ચોક્કસ હેતુ અમારો કે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે વસૂલાત કરવા માટે અને આ ટીમ દ્વારા પાણીના કનેક્શન 28, ગટર કનેક્શન 29 અને કોમર્શિયલ મિલકત તરીકે 93 મિલકતોને અમે સીલ કરવામાં આવેલી છે અને આ સીલ કરવાથી જંબુસર નગરપાલિકાને ટોટલી 1,56,00,000 ઉપરાંતની વસૂલાત થઈ, જે ગયા વર્ષ કરતાં 23 લાખ રૂપિયા વધુ આવેલા છે. વધુમાં તમને એ બી જણાવું કે 1/4 પછી બી અમારી આ જે કડક હાથે જે ઉઘરાણી વસૂલાત લેવાની કામગીરી છે એ અમારી યથાવત છે અને ભવિષ્યના સમયની અંદર અમે સારામાં સારી વસૂલાત લાવીશું એવો અમારો ચોક્કસ પ્રયત્ન રહેશે. નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામે ગતરોજ દીપડાએ 2 શ્વાનનો શિકાર કર્યો હતો, જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકો વન્ય પ્રાણીના વસવાટ માટે અભયારણ્ય બની જવા પામ્યા છે. અવારનવાર દીપડો પાંજરે પુરાવા માટે માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામે ભાવેશ રામસિંહ વાંસદિયાનું પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાળી વિસ્તાર હોવાથી રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની 8 ફૂટ ઊંચી દિવાલ કૂદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘોંઘાટ થતા અને પેટ્રોલ પંપના કર્મચારીઓ જાગી જતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. જોકે ત્યારબાદ ગત રાત્રિના કેલવીકુવા ગામમાં જ રહેતા ઇન્દ્રજીતસિંહ મુરજી બાવા સુરતિયાના ઘરે પાડેલા 2 શ્વાનના બચ્ચાનો દીપડાએ શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે નેત્રંગ વન વિભાગ બનાવની ગંભીરતા જાણી દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities.
The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. વિવિધ કંપનીઓ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને દાન સહાય કરવામાં આવતા સંચાલક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઝઘડિયા સ્થિત લેન્ક્સિસ ઇન્ડિયા દ્વારા CSRના ભાગરૂપે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને 50 સોલર લાઇટ્સનું અનુદાન આપવામાં આવ્યું હતું. તો અંકલેશ્વર સ્થિત બકુલ ફાર્મા દ્વારા દર્દીઓની સેવા માટે ₹11 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. તેમજ પાનોલી ઇન્ટરમીડિયેટ દ્વારા પણ 6.59 લાખનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે આપવામાં આવેલ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ 1983 થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરતી પાડતી આવી છે. 2022માં JB મોદી કેન્સર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં 3000 દર્દીઓની સારવાર પૂર્ણ કરવામાં આવેલ છે. લેન્સેક્સ ઇન્ડિયાના ઉત્પલ કચ્છી સાઇટ હેડ, અતાનુ દાસ એડમિન અને CSR હેડ બકુલ ફાર્માના યોગેન મજમુદાર MD, રાજેશ શાહ સાઇટ હેડ અને પાનોલી ઇન્ટરમીડિયેટના શિવલાલ ગોયલ MDનો AIDSના જનરલ મેનેજર ડોક્ટર નિનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ જયાબેન મોદી હોસ્પિટલને લેન્સેક્સ કંપની દ્વારા 50 સોલર લાઇટ્સ જયાબેન મોદી કેમ્પસમાં એમને નાખવામાં આવી છે લેન્સેક્સ કંપની દ્વારા. પ્લસ બકુલ ફાર્મા કંપની દ્વારા 11 લાખનું ડાયાલિસિસ મશીન માટે ડોનેશન આપવામાં આવ્યું છે. તે બદલ યોગેન મજમુદાર સર જે ડાયરેક્ટર છે બકુલ ફાર્મા કંપનીના અને રાજેશ શાહ સર જે સાઇટ હેડ છે એમનો જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે. એની સાથે પાનોલી ઇન્ટરમીડિયેટ્સ કંપની દ્વારા શિવલાલજી ગોહિલ જે ડાયરેક્ટર છે કંપનીના એમના દ્વારા 6 લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે. જે મિશન આઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જયાબેન મોદી હોસ્પિટલમાં, એ પ્રોજેક્ટને સહકાર આપવા બદલ શિવલાલજી ગોહિલનો જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે. લેન્સેક્સ કંપની દ્વારા જે 50 સોલર લાઇટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું કેમ્પસમાં, તો એના માટે ઉત્પલ કાંચી સર જે સાઇટ હેડ છે અને અતાનુ દાસ સર જે એડમિન હેડ છે લેન્સેક્સ કંપનીના, એમનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે. અને કંપનીઓ દ્વારા આવો જ સાથ સહકાર મળી રહે અને હોસ્પિટલમાં કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થઈ શકે. ભરૂચના મારવાડી ટેકરા પર રહેતા બુટલેગરનો એક કારમાંથી LCBએ દારૂનો જથ્થો પકડ્યો હતો. તે ગુનામાં આરોપી છેલ્લા 1 અઠવાડિયાથી નાસ્તો ફરતો હતો, જેને ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમે તેના ઘરેથી દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ આપવામાં આવી હતી. જે અનુસંધાને LCB PSI DA તુવર અને તેમનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે માહિતી મળી હતી કે ભરૂચ શહેરમાં રોટરી ક્લબની પાછળ મારવાડી ટેકરા ખાતે રહેતો કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબુ, ઇમરાન શાહ દિવાન અંકલેશ્વર તાલુકાના નવા ગામનો બુટલેગર સતીશ ઉર્ફે ગાંડો વસાવા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ટાટા ઝેસ્ટ 4વ્હીલ કારમાંથી વિદેશી દારૂ ઉતારે છે. તે માહિતીના આધારે LCB ટીમે તે સ્થળ પર પંચોની રૂબરૂ રેડ કરી કારમાંથી દારૂનો 1,54,760નો જથ્થો અને કાર મળી 4,54,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને બુટલેગર નવાબ ઉર્ફે નબુ, ઇમરાન શાહ દિવાન અને અંકલેશ્વરનો સતીશ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ગતરોજ ભરૂચ પેરોલ ફરલોના PSI DA તુવર અને સ્ટાફે માહિતીના આધારે આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી નવાબ ઉર્ફે નબુ, ઇમરાન શાહ દિવાનને તેના ઘરેથી ઝડપી પાડી વધુ તપાસ અર્થે B ડિવિઝન પોલીસ મથકમાં સોંપ્યો છે. કોસંબાના વૃદ્ધાનું મૃત્યુ થતા પરિવારજનો દ્વારા દેહદાન કરી માનવ સમાજ માટે સેવાકીય કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે, તે અંતર્ગત કોસંબા ખાતે રહેતા 102 વર્ષીય સ્વર્ગીય મંજુલાબેન હીરાલાલ પટેલનું દુઃખદ નિધન થતા તેમના પરિવારજનો દ્વારા સ્વર્ગીય મંજુલાબેનનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો અને તે અંગે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજયભાઈ તલાટીનો સંપર્ક કર્યો, જેના પગલે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે
મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, જતીન પ્રજાપતિ, જેપી પટેલ, કિશોરભાઈ, ધર્મેશભાઈ, ગિરીશભાઈ પટેલ, ગૌતમભાઈ મહેતા, અશોકભાઈ જાદવ હાજર રહ્યા હતા. દેહદાનના આ સેવા કાર્યમાં ભરૂચ મેડિકલ કોલેજના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ શાહ, કોલેજના ડીન ડોક્ટર જયરામ પરમાર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર કે બંસલ, એડિશનલ ડીન ડોક્ટર નરેન્દ્ર પાઠક, ઓટોનોમી ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર GS માલી પાટીલ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા હતા. આ પરિવાર થકી થયેલા દેહદાનથી સમાજને ઉત્તમ ડોક્ટર બનવામાં મદદરૂપ બનશે. શુગરતીર્થ ખાતે યોગ સમાજ થકી મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શિવા શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શુક્રતીર્થ ખાતે બહેનોની યોગ સભા કરી યોગનું મહત્વ સમજાવી અને મતદાન 100% કરે તેના માટે માર્ગદર્શન આપી અને મતદાન કરીશું અને બીજાને પણ કરાવીશું તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી. જેમાં યોગ કોચ કામિનીબા રાજ દ્વારા બોર્ડના કાર્યો, યોગ પ્રોટોકોલ અને વિશ્વ યોગ દિવસ વિશે માહિતી આપી અને નવો યોગ ક્લાસ શરૂ કરાવ્યો. આ કાર્યક્રમમાં શૈલાબેને હાજરી આપી હતી. તેમજ આ કાર્યક્રમની સફળતા માટે યોગ ટ્રેનર જિજ્ઞાસાબેન, યુક્તાબેન, અંજનાબેન દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસ જાસૂસી કાંડમાં ઝડપાયેલ બુટલેગર પરેશ ઉર્ફે ચકાને ઝડપી પાડી 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જેમાં બેંક એકાઉન્ટ તેમજ મિલકતની તપાસ હાથ ધરાઈ છે. તો બુટલેગર બંને પોલીસ કર્મીઓને મળીને મહિને 50,000 આપતો હોવાની વિગતો બહાર આવી છે. ભરૂચ પોલીસની જાસૂસીના કાંડમાં ભરૂચ LCBના 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ તેમજ અશોક સોલંકી, ભરૂચના કુખ્યાત બુટલેગર નયન બોબડો તેમજ વડોદરાના કુખ્યાત બુટલેગર પરેશ ઉર્ફે ચકો ચૌહાણ માટે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના લોકેશન મેળવી આપતા હતા. જે તે સમયે બંને કોન્સ્ટેબલની ધરપકડ થયા બાદ નયન બોબડાને ઝડપી પાડ્યો હતો. જે બાદ પરેશ ઉર્ફે ચકાને દમણના એક બારમાંથી ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરતા તેના 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે 4 દિવસના રિમાન્ડમાં તેણે મગનું નામ મરી પાડ્યું નથી. પ્રાથમિક વિગતો તેણે આપી છે, જેમાં તેણે કબૂલ્યું છે કે બંને પોલીસ કર્મીઓને મહિને 50,000 રૂપિયાનો હપ્તો આપતો હતો. તેમજ તે છેલ્લા 1 વર્ષથી ઇન્દોર તેમજ વડોદરાના તેના બહુચર નગર ખાતેના બીજા મકાનમાં રહેતો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ગરમીનો પ્રકોપ વધ્યો. લૂ લાગવાના સિવિલમાં રોજના સરેરાશ 2 કેસ નોંધાયા. ગત વર્ષે સિવિલમાં ઉનાળા દરમિયાન 100 થી વધુ કેસ હતા. વટારિયા સુગરના ભાવ સામે સભાસદોનો વિરોધ. ગત સિઝન કરતા શેરડીના ભાવ ઓછા પડતા સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો. 7મી મેએ થનારા મતદાન પહેલા પ્રથમ વખત તંત્ર અને ઉદ્યોગો વચ્ચે MOU થયા. ભરૂચ જિલ્લાના ઉદ્યોગ કામદારોને લોકસભાની ચૂંટણીના દિવસે પેડ હોલિડે આપવા સંમત. પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજના અંગેના નિવેદનોનો વિરોધ કરી સમસ્ત કરજણ ક્ષત્રિય સમાજે આવેદનપત્ર પાઠવ્યું. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 64 વર્ષનો થયો. 5મી એપ્રિલ 1960ના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ સુધીના 17 મુખ્યમંત્રીઓએ નર્મદા ડેમના તાજના સાક્ષી બન્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી પણ નર્મદા ડેમનું મહત્વ જરા પણ ઘટ્યું નથી. ડેમની હાલની સપાટી 123.10 મીટર છે. ગત વર્ષે આજના સ્થાપના દિવસે 119.53 મીટર હતી. એ જોતા કહી શકાય કે 1 વર્ષ બાદ ડેમમાં વધારે પાણીનો સંગ્રહ થયો છે.
ભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે. આ પોસ્ટરો ફાડવા વાળાના કપડા ફાટી જવાના છે. સાંસદ મનસુખ વસાવા. ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાના તોફાની અંદાજમાં ડેડિયાપાડા વિધાનસભાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.